નકલીની ભરમાર વચ્ચે વાત કરીશું હવે સુરતની, જ્યાંથી પકડી પડાયું છે મસ્ત મોટું નકલી આરસી બુક બનાવવાનું એક કૌભાંડ. આ કૌભાંડ પકડાતા જ ખળભળાટ મચી ગયો છે. આપણે વાત કરીશું સુરતની, કે જ્યાંથી આ કૌભાંડ પકડી પડાયું છે. ક્રાઇમ સિટી બનેલા સુરતમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. અહીંયા બોગસ આરસી બુકનું રેકેટ પકડી પડાયું છે. વાહન માલિકીનો સૌથી મોટો પુરાવો એટલે આરસી બુક, પરંતુ સુરતમાં બોગસ આરસી બુક બનાવી વાહનો વેચી મારવાના મોટા ષડયંત્રને ખુલ્લું પડાયું છે. આ ઘટના મામલે હાલ 5 ઈસમોને પકડી પડાયા છે, જેમાં ખુદ આરટીઓ એજન્ટ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરટીઓ એજન્ટ અંકિત વઘાસિયા અને જીતેન્દ્ર પટેલ ઉર્ફે જીતુ પટેલની મિલીભગતથી આ સમગ્ર કૌભાંડ ચલાવાતું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક કેસમાં તપાસમાં ડભોલીની સર્જન વાટિકા સોસાયટીમાં રેડ પાડી હતી, જ્યાં મોટી માત્રામાં આરસી બુક મળી આવતા મામલો શંકાસ્પદ લાગ્યો અને વધુ તપાસ કરાતા નકલી આરસી બુક બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ક્રાઇમ બ્રાન્ચે સ્માર્ટ કાર્ડવાળી 370 આરસી બુક, 100 કોરા સ્માર્ટ કાર્ડ, 15 સ્ટેમ્પ, આરસી બુક બનાવવા માટેના કમ્પ્યુટર અને 2 મોબાઈલ ફોન સહિત કુલ 92,000થી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં ખુલાસો પણ નવો સામે આવ્યો. અત્યાર સુધીમાં આરોપીઓ 200થી વધુ કારની નકલી આરસી બુક બનાવીને વાહનો વેચી ચૂક્યા છે. આ માટે આરોપીની મોડસ ઓપરેન્ડી શું હતી તે પણ જરા સાંભળો. વાહન ખરીદી બાદ જે લોકો લોન ભરપાઈ ન કરી શક્યા હોય તેવા લોકોને આરોપીઓ ટાર્ગેટ કરતા હતા.